અપડેટ જે આજે કેપિટલ માર્કેટ કંપનીઓ જે છે તપન ત્યાં આજે એક આપણને ફોકસ રહેતું દેખાશે એના પર ખાસ નજર રાખીશું કારણ કે અમેરિકી ટ્રેડિંગ ફર્મ જેન સ્ટ્રીટને જે રાહત મળી છે અહીંયાથી સેબી તરફથી વાયદામાં ટ્રેડિંગ કરવા માટેની જો કે ખાસ કરીને અહીંયાથી ગતિવિધિઓ પર નજર રાખવા પણ એક્સચેન્જીસને જણાવ્યું છે સેબી દ્વારા પરંતુ આજે બીએસસી લિમિટેડ છે એન્જલ વન જેવી કંપનીઓ ખાસ કરીને આપણે ફોકસમાં રાખીશું ઓવરઓલ આ સ્પેસ જે છે એક્સચેન્જ રિલેટેડ સ્ટોક્સ આપ લોંગર ટર્મ કઈ રીતે જોઈ રહ્યા છો? જે આ ગઈકાલે જે ચુકાદો આવ્યો કે જેન સ્ટ્રીટને વાપસ નો પાછો એ લોકો ટ્રેડિંગ કરશે ઓફકોર્સ પોઝિટિવ રહેશે આ બધા સ્ટોક્સ માટે બીએસસી હોય એન્જલ હોય કેમ કે અને એવા આઈ થિંક નોવામાંને પણ ખાસો એવો ઇમ્પેક્ટ આવ્યો હતો એને પણ હવે એ જોવું પડશે કે કેટલા વોલ્યુમથી એ પ્લે કરશે કેમ કે હવે પાછા આવી જાય તો એવું નહીં હોય કે પહેલાના જેટલા વોલ્યુમથી પ્લે કરશે હવે કોશિયસ રહેશે અને સેબી ઓલરેડી કીધું છે કે તમારા પર નજર રાખવામાં આવશે કે કોઈ માલ પ્રેક્ટિસ ના થાય એના માટે તો વોલ્યુમ મને લાગે છે થોડું ઓછું જ રહેશે એટલે ઇમ્પેક્ટ રહેશે એવું નથી આ ક્વાર્ટરમાં મને લાગે છે ઓપ્શનનું ઇમ્પેક્ટ સારું એવું રહેશે તમે જો જે એન્જલ વનનું પણ જે રિઝલ્ટ આવ્યું એમાં ક્લિયર કટ દેખાતું હતું કે ના સારું એવું ઓપ્શન્સમાંનો ડિક્રીઝ થયું છે વોલ્યુમ તો મને એવું લાગે છે એ જે એક બે ક્વાર્ટર આવું રહેશે અને સેબી ચાહે છે કે વોલ્યુમ ઓછું થાય એફએનો તો આ બ્રોકિંગ બિઝનેસને થોડું વધારે ઇમ્પેક્ટ પડે છે બીએસસી નું પણ થોડું ટર્નઓવર પર ઇમ્પેક્ટ તો પડવાનું છે એવું નથી કે રાતોરાત બધું સરખું થઈ જાય તો મારા હિસાબથી આઈ થિંક ઓફકોર્સ નીજક રિએક્શન આવશે થોડો સ્ટોક ઉપર જશે પણ અગર તમે કહેશો કે આમાંથી સ્ટોક કયા છે જેમાં લેવા તો આઈ થિંક બીએસસી એક એવો સ્ટોક છે જે મને એવું લાગે છે કે તમે દર ઘટાડે લઈ શકો છો કેમ કે આ બધા વોલ્યુમ પાછા વધવાના છે પણ મે બી થોડો ટાઈમ લાગશે વધશે એક બે ક્વાર્ટર આની થોડી ઇમ્પેક્ટ આવશે જ્યાં સુધી આ બધું સ્ટેબલાઇઝ ના થાય અને જ્યાં સુધી નવા માર્કેટ પાર્ટિસિપન્ટ પ્લેયર નહીં થાય કેમ કે વચ્ચે એક બીજા એક એફઆઈઆઈ આવવાના હતા એમને આ જેન સ્ટ્રીટનું સાંભળીને એમને પાછળ ખેંચી લીધું હતું તો આ બધું રહેશે તો આઈ થિંક ધીરે ધીરે વધશે પણ યસ પોઝિટિવ છે અને કેપિટલ માર્કેટમાં આઈ થિંક પ્લેટફોર્મ બિઝનેસ વધારે સારા લાગે છે કમ્પેર ટુ બ્રોકિંગ બિઝનેસ તો એના ઉપર તમે નજર રાખી શકો છો. બીએસસી જેવી કંપનીઓ ફોકસમાં રાખી શકો છો તો રાહુલ બીએસસી લિમિટેડ ચાર્ટ પર પણ સમજી લઈએ ગઈકાલે શોર્ટ કવરિંગ થયું હતું બીએસસીમાં કઈ રીતે આપ સલાહ આપશો આજે સમાચારને લીધે તો આપણે નજર રાખવાની જ છે પરંતુ સેટઅપ કેવું છે બીએસસીનું? મારા ખ્યાલથી સેટઅપ તમે સમજો એકવાર જે ઉપરના ભાવથી ઘટાડો તરફ જો ઘણી બધી ઘટનાઓના કારણે આપણે અને 2365 નો મારા ખ્યાલથી જે સપોર્ટ લીધો છે સ્ટોકે અને ત્યાંથી ફરીથી એકવાર બાઉન્સ બેક જોવા મળ્યો છે તો મને લાગે છે કે જે હિસાબે સેટઅપ અને જે હિસાબે ન્યૂઝ ફ્લો પ્રમાણે છે અને જે ગઈકાલે મારા ખ્યાલથી જે મોમેન્ટમ સાથે ક્લોઝ થયો છે અને ઉપરના લેવલ પર 2500 ની ઉપર બંધ ઇમ્પોર્ટન્ટ હતું એ ઉપર લેવલ પર જ બંધ આવ્યો છે 2521 નો જે ક્લોઝિંગ આપ્યો છે તો આઈ ફીલ કે ઇમિડિયેટ આઈ થિંક 2630 સુધીમાં ત્યાં જ્યાં એક રેઝિસ્ટન્સ પોઈન્ટ છે ત્યાં આગળ એકવાર સ્ટોક રેઝિસ્ટ થઈ શકે છે અને સપોર્ટ જે છે તે વેરી નિયર ટુ ધ ક્લોઝિંગ પ્રાઇસ એટલે 2475 એ મારા ખ્યાલથી સપોર્ટ રહી શકે એમ છે તો મારા ખ્યાલથી જ્યાર સુધી આ એક રેન્જની બહાર 2630 ક્રોસ નહીં કરે મને લાગે છે કે આ એક 2475 ને 2630 ની એક રેન્જમાં રહી શકે એમ છે એવું મારું માનવું છે બીએસસી ના અંદર રેન્જમાં રહી શકે છે 2475 એક સપોર્ટ પણ નીચે ધ્યાનમાં રાખી શકો છો. તપન મેટલ